બિલીમોરા નગરપાલિકાના નવા પ્રમુખની વરણી પ્રમુખ તરીકે મનીષ પટેલ તથા ઉપપ્રમુખ તરીકે તેજલ જોશીની વરણી કરવામાં આવી। બિલીમોરા નગરપાલિકામાં તારીખ 5/3/2025ના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી 2.5 વર્ષ માટે અનુસૂચિત જાતિ કેટેગરીના વોર્ડ નંબર 6ના ઉમેદવાર મનીષ પટેલને પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી। તેમનું નામ ચૂંટણી પછી નક્કી જ ગણવામાં આવતું હતું। મનીષ પટેલ એક સ્વચ્છ છબી ધરાવતા યુવા નેતા છે। તેમણે ભાજપ પક્ષમાંથી સૌથી વધુ વોટ મેળવી વિજય મેળવ્યો હતો। તેઓએ ITI સુધીનો અભ્યાસ કર્યો છે અને 2 વર્ષથી પોતે સુધરાઈ સભ્ય તરીકે ફરજ બજાવી રહ્યા છે। સાથે જ તેમને બીજા નગરસેવકનો પણ પીઠબળ મળ્યું છે। તાજેતરમાં યોજાયેલી બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 36માંથી 29 બેઠક પર જીત મેળવી છે અને ફરી સત્તા હાંસલ કરી છે। આ બેઠકમાં નવસારી કલેક્ટર તથા ચીખલીના પ્રાંત અધિકારી અધ્યક્ષ તરીકે હાજર હતા અને આ સામાન્ય સભા માત્ર પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે જ રાખવામાં આવી હતી। પ્રમુખ તરીકે 3 પુરુષ અને 4 મહિલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી। અહીંયા બેસાડ્યા છે, અમે અમારી વોચમેન તરીકેની ભૂમિકા ભજવશું અને પ્રમુખ ઉપપ્રમુખને અમે અભિનંદન આપીએ છીએ। ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને ઉપપ્રમુખ આપણા તેજલબેન જોશીને બી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ને સૌથી વધારે જે ખરેખર અભિનંદન આપું છે આપણા 8 વાર ચૂંટાયેલા એવા મલંગ કોલિયા માટે એક જોરદાર તાળી। સૌથી વધારે અભિનંદન કેમ કે લાસ્ટ કોન્સિક્વન્ટલી 8 ટાઈમ એટલે 40 યર્સ એ બિલીમોરા નગરપાલિકાને સેવા આપી રહ્યા છે એવા સિનિયર અને અનુભવી વિપક્ષમાંથી ચૂંટાયેલા એને બી હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અમે કોંગ્રેસ પક્ષ પરથી અમે ખાતરી આપીએ છીએ કે બિલીમોરા નગરપાલિકાના વિસ્તારમાં વિકાસના કામ થાય અને ઝડપીથી થાય અને સુંદર થાય એવી અમે એમાં કોઈ બી જાતની અંચર આવશે નહીં। અમારો હંમેશા પાર્ટીને ટેકો રહેશે સારા કામમાં, એની અમે ખાતરી આપીએ છીએ। ધન્યવાદ।